નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મુલકપાડા ગામમાં આદિવાસી સમાજના જે લોકો હતા તેમને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઢોરમાર માર્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે ને આને લઈને આદિવાસી નેતા નિરંજન વસાવા મેદાને આવ્યા છે। નર્મદાની સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત આદિવાસી લોકો સારવાર લઈ રહ્યા છે ત્યારે શું ચીમકી નિરંજન વસાવાએ ઉચ્ચારી છે, શું માંગ તેમણે કરી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે કોઈકના કોઈક અગમ્ય કારણોસર ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મુલકપાડા ગામની વાત કરીએ તો આદિમ જૂથના જે લોકો જેનો વ્યવસાય વાંસના જે લાકડા હોય તેમાંથી સુપડી, ટોપલા, ટોકરી સહિતની વસ્તુઓ બનાવવાનું છે અને સરકાર દ્વારા તેમને રોજગારી માટે પ્રોત્સાહન આપવા માટે જે તેઓ જંગલમાં જઈ શકે છે અને તેમના વ્યવસાય માટે કામ કરી શકે છે તેવી વાત પણ કહેવામાં આવે છે। પરંતુ જે આક્ષેપો ડેડિયાપાડા ફોરેસ્ટ વિભાગ પર લાગી રહ્યા છે કે આ જે આદિમ જૂથના લોકો છે તે ગયા હતા જંગલમાં, તે દરમિયાન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ આદિવાસી યુવકોને ઢોરમાર માર્યો, ત્યારબાદ તેમના પર પથ્થરમારો પણ કર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી। આ ઘટનામાં આજે લોકોને ઈજા પહોંચી તેઓને વધુ સારવાર માટે નર્મદાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા નિરંજન વસાવા રોષે ભરાયા છે અને તેમણે કાર્યવાહીની માંગ કરી છે ને આજે હુમલામાં જવાબદાર ફોરેસ્ટ કર્મચારીઓ છે તેમની સામે ત્વરિત પગલાં લેવા માંગ કરી છે। પહેલાં તો શું કહી રહ્યા છે આપ નેતા નિરંજન વસાવા, તેમને સાંભળો। સર, શું ઘટના બની છે ગઈકાલે ડેડિયાપાડા વિસ્તારમાં અને રાજપીપળા સિવિલ પર શા માટે આવું થયું? ગઈકાલે મુનકાપુડા ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનો વાંસ કાપવા ગયા હતા અને સરકારશ્રીએ પણ આ વાંસ કાપવા માટેની તમામ પરમિશનો આપેલી છે। આદિમ જૂથના જે આ લોકો છે એ લોકો પોતાનું જીવન ગુજરાન સુપડા, ટોપલા, ટોપલીઓ જેવા વિવિધ સાધનો બનાવે છે અને એનાથી એ વર્ષોથી એમના બાપ દાદાથી એ લોકો જીવન ગુજરાન ચલાવે છે। તો ગઈકાલે સાંજે જંગલ ખાતા વિભાગના કર્મચારીઓ દ્વારા 10 થી 15 લોકોનું ટોળું બનાવી અને એ લોકોને ઢોરમાર મારવામાં આવ્યો છે। લાકડીના સપાટા તેમજ એમને ગુદીનો માર મારવામાં આવ્યો છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે। આ એક દુઃખદ ઘટના છે। અગાઉ પણ આવી ઘટના ગયા વર્ષે પણ એક મહિલા પર આ ફોરેસ્ટ અને જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા એમની પર કરવામાં આવી હતી, પણ ગયા વર્ષે પણ એમની પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી। આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ વારંવાર અમારા આદિવાસી સમાજના લોકો પર થતી આવી છે। આ કેસમાં જે કર્મચારીઓ છે ફોરેસ્ટ અધિકારીઓના, જંગલ ખાતાના, એવા તમામ કર્મચારીઓને પોલીસ તંત્રને પણ અમે કહીએ છીએ, વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે આમાં જેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે એ તમામ પર કાયદેસરની કાર્યવાહી થાય। એમને જે પણ એમની પર એક્શન લેવાતી હોય એ એક્શન તમારે લેવી પડશે। આજે સરકાર જ્યારે કૌશલ્ય વર્ધનની વાતો કરતી હોય, સરકાર જ્યારે આ વાંસમાંથી અલગ અલગ પ્રકારના સાધનો બનાવી અને આદિવાસી સમાજને પ્રોત્સાહન આપતી હોય, એમની રોજીરોટી માટે પ્રોત્સાહન આપતી હોય, ત્યારે આ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ, જંગલ ખાતાના કર્મચારીઓ આવા અમારા આદિવાસી સમાજના લોકો પર જે આ જુલુમ કરે છે, જેમની પર લાઠીચાર્જ કરે છે, એ અમે આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લઈએ। જો આ લોકો પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે જે આ ડીએફઓ કચેરી છે એ ડીએફઓ કચેરીનો પણ ઘેરાવો કરવો પડશે અને જો અમારે ઉમરગામથી અંબાજી સુધીના લોકોને પણ અમારે બોલાવવા હશે તો અમે આહ્વાન કરશું। કેમ કે આ જંગલ ખાતા દ્વારા વારંવાર અમારા ટ્રાઇબલ વિસ્તારોમાં આવી વારંવાર ઘટનાઓ થાય છે। આ ઘટનાથી આજે અમે એ પરિવારની મુલાકાત લીધી, એ દર્દીની મુલાકાત લીધી, તમે જુઓ એને કેટલો ગંભીર રીતે મારવામાં આવ્યો છે। અહીંયા ગાડી જે બૈડાથી એના ચામડા નીકળી ગયા છે, એટલો ખરાબ એને લાકડીના સપાટાથી મારવામાં આવ્યો છે, એની પર પથ્થરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એની પર ગુદ્દા પાટોનો માર મારવામાં આવ્યો છે। એ કોઈ આતંકવાદી છે, નક્સલી છે? તમે જ્યારે હોય ત્યારે અમારા આદિવાસી સમાજના લોકોને તમે ટાર્ગેટ કરી અને એ લોકો પર અત્યાચાર કરો છો, એ લોકો પર ખોટી ફરિયાદો, ખોટા કેસો કરો છો, એટલે આ આવનારા દિવસોમાં અમે બિલકુલ ચલવી લેવાના નથી। આ જેટલા જંગલ ખાતાના કર્મચારીઓ છે એ તમામ પર લીગલી કાર્યવાહી થાય એવી નર્મદા પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ।
જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારે ડીએફઓ કચેરી અથવા તો એસપી કચેરીનો ઘેરાવો કરવો પડશે. જો જરૂર પડશે તો અમે એસપી કચેરીનો પણ ઘેરાવો આવનારા દિવસોમાં કરશું. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા. તેમનો આક્રોશ સામે આવ્યો છે. તેમણે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે અને આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમણે ચીમકી આપી છે કે જો આ મામલામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ડીએફઓ કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.